मानवता का सार। राष्ट्र संविधान का है तू ही शिल्पकार, तूने ही सिखाया है समानता का सार। अपनी कलम से की है देश रचना, एक एक शब्द तेरा भीम गर्जना। साहिब मेरे भीमराव, साहिब मेरे भीमराव, साहिब मेरे भीमराव, साहिब मेरे भीमराव। આ દિવસ છે આપણા માટે શોકયુક્ત દિવસ છે કે આ દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નિર્માણ થયું. બૌદ્ધ ધર્મમાં અને મહાપરિનિર્વાણ કહેવાય છે. મહાપરિનિર્વાણ શબ્દ છે બે શબ્દનો મળેલો છે. મહા એટલે મહાન, પરિનિર્વાણ એટલે કે નિર્વાણ પછી એટલે કે મુક્તિ પછી મુક્તિ. એટલે બાબા સાહેબે મુક્તિ પછી મુક્તિ મેળવેલી એટલે એને મનાવે છે. આ દિવસે 6 ડિસેમ્બર 1956 ના દિવસે બાબા સાહેબ દિલ્હી મુકામેના જે ઘર છે ઘરેનું મૃત્યુ થયું. ત્યારબાદ એની જે અંતિમ વિધિ છે એ મુંબઈ મુકામે કરવામાં આવી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એક મહાન વ્યક્તિ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સમગ્ર જીવન છે એ પછાત, શોષિત, દલિત અને જે અશિક્ષિત વર્ગ છે એમના ઉત્થાન અને ઉત્કર્ષ માટે એમને આખું પોતાનું જીવન સમર્પિત કર્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક જ ધ્યેય હતું કે મારો જે પીડિત અને પછાત વર્ગ છે કઈ રીતે આગળ વધે અને એને સતત આગળ લાવવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આજીવન સંઘર્ષ કર્યો અને કામ કર્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહાન વ્યક્તિ હતા. દુનિયામાં મહાન વ્યક્તિઓની યાદીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ખૂબ જ આગળ પડતું નામ છે. શિક્ષણના લીધે જ કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે છે. તમે સારું શિક્ષણ મેળવો તો તમે સારી રીતે પ્રગતિ કરી શકો. તમારા તમામ દૂર તમારે દૂર કરવા હોય તો તમારે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શિક્ષણ થકી તમે સર્વ જે સમસ્યાઓ છે એને તમે ઉકેલ લાવી શકો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ ગાંધીજીના જે વોર્ડની દીકરો છે એ પણ એવું કહેતા કે બાબા સાહેબ આંબેડકર છે એમની સામે 500 જેટલા સ્નાતકો હોય અને 1000 જેટલા યુવાનો હોય એની પાસે જેટલું જ્ઞાન હોય એ જો સામે ઉભા રાખવામાં આવે, દલીલ કરવામાં આવે તો પણ બાબા સાહેબનું જ્ઞાન એની કરતાં વધુ છે. એ 500 સ્નાતકો અને 1000 વિદ્વાનો કરતાં બાબા સાહેબ વિદ્વાન છે. એટલા બધા મહાન વ્યક્તિ હતા બાબા સાહેબ. જે બીએસસીની જે પદવી છે ડૉક્ટર ઓફ સાયન્સ એ પદવી વિશ્વમાં પ્રથમ મેળવનાર ફક્ત બાબા સાહેબ આંબેડકર હતા કે જે પદવી મેળવનાર ખૂબ જ અઘરી છે અને એ પદવી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મેળવી છે બીએસસી પદવી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે 64 જેટલા વિષયના માસ્ટર હતા. 64 જેટલા વિષય એમને આવડતા હતા અને 9 જેટલી ભાષાઓના જ્ઞાતા હતા. એમાં ગુજરાતી, જર્મન, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ફારસી, બંગાળી આ બધી ભાષાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જાણકાર હતા. જે કોલંબિયા યુનિવર્સિટીમાં જે કોર્સ થાય છે 6 વર્ષનો, એ 6 વર્ષનો કોર્સ બાબા સાહેબે ફક્ત 2 વર્ષ અને 6 મહિનામાં પૂર્ણ કર્યો હતો. અને એ કોર્સ પૂરા કરવા માટે બાબા સાહેબે સતત 21 કલાકનું વાંચન કર્યું. આ કોર્સ પૂરો કરવા માટે જે કોર્સ પૂરા કરવા માટે તમારે 6 વર્ષનો સમય જોઈએ એ કોર્સ ફક્ત બાબા સાહેબે 2 વર્ષ અને 6 મહિનામાં પૂર્ણ કર્યો. ડૉક્ટર બાબા સાહેબે વાંચનનો ખૂબ જ શોખ હતો. પોતાની ડૉક્ટર બાબા સાહેબે પોતાની લાઇબ્રેરી હતી, વ્યક્તિગત લાઇબ્રેરી, જાહેર લાઇબ્રેરી, પોતાના ઘરની અંદર પોતાની લાઇબ્રેરી હતી. એનું નામ હતું રાજગીર. એ રાજગીર લાઇબ્રેરીમાં 50,000 જેટલા પુસ્તકો હતા. તે
જે મોટાભાગના પુસ્તકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વાંચેલા હતા. એ 50,000 પુસ્તકોમાંથી તમે કોઈ પણ પુસ્તક હાથમાં લો તો એમાં બાબા સાહેબે કોઈને કોઈ નોંધ કરેલી હોય એ તમને જોવા મળે. બાબા સાહેબ 50,000 જેટલા પુસ્તકો વાંચેલા હતા. અને આ જે પુસ્તકો છે અને આ જે લાઇબ્રેરી છે એ વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી હતી. તે વ્યક્તિગત લાઇબ્રેરી કે જે વ્યક્તિની પોતાની લાઇબ્રેરી હોય એ સૌથી મોટી લાઇબ્રેરી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમને ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. એમને ભારતનું બંધારણ તો કર્યું પણ એ ઉપરાંત પણ જે દલિત પછાત અને જે બીજા વર્ગોના જે લોકો છે એનો ઉત્કર્ષનું ઉત્થાન કઈ રીતે થાય એના માટે સતત કાર્ય કર્યું. પહેલાના જમાનામાં છે મજૂરો છે, મજૂરો માટે કોઈ નક્કી નતા કામના કલાકો, 15-15, 20-20 કલાક સુધી કામ કરાવતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મજૂર એક્ટ લાવી અને જે કામના કલાકો છે એ 8 કલાક કર્યા. અત્યારે કોઈ પણ વ્યક્તિ કારખાનામાં કામે જાય તો એને 8 કલાક જ કામ કરવાનું હોય છે. અને જો 8 કલાક ઉપર જો કોઈ પણ વ્યક્તિ કામ કરે તો એને ઓવર ટાઈમ આપવો પડે છે. આ બધી બાબા સાહેબની દેન છે કે એમને કાયદો બનાવે અને મજૂરો માટે ફક્ત 8 કલાકના કામની જોગવાઈ કરી. પહેલા એવું કોઈ જોગવાઈ નથી. પહેલા 15-15, 20-20 કલાક તમારી પાસે કામ કરાવતા અને જે મહેનતાણું છે એ પણ ખૂબ જ ઓછું હતું. ત્યારે આજના સમયમાં એવું નથી. આ બાબા સાહેબની દેન છે. અત્યારે જે મહિલાઓ છે, મહિલાઓ માટે જે પ્રસૂતિની જે રજા મળે છે 6 મહિનાની, એ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મહિલાઓના વિકાસ અને બાળકોના વિકાસ માટે એક્ટ પારિતોષિત કર્યો અને એક્ટ બનાવ્યો, જેના કારણે આજે મહિલાઓ આટલી બધી આગળ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે મૂળ બંધારણ છે, મૂળ બંધારણમાં મહિલાઓ માટે 33% અનામત રાખી છે અને હજી સુધીનો અમલ નથી થતો. જો મહિલાઓ માટે 33% અનામત હોય તો મહિલાની સ્થિતિ ખૂબ જ સારી થઈ શકે છે. આ બધું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પહેલાથી આપણે વિચારેલું છે, જેનો આજ સુધી આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. ડૉક્ટર બાબા સાહેબના જે વિચારો છે એ આજે પણ આપણને લાભ કરતા છે અને આપણને મદદ કરે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મહાન વ્યક્તિ હતા અને આ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં 105 જેટલા દેશો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવે છે. કોલંબિયા યુનિવર્સિટી છે તો કોલંબિયા યુનિવર્સિટીએ 10,000 વર્ષનો સર્વે કર્યો કે 10,000 વર્ષમાં સૌથી મહાન વ્યક્તિઓ કોણ. એ 10,000 વર્ષમાં મહાન વ્યક્તિઓની 100 નામની યાદી બનાવી. એ 100 નામની યાદીમાં જે પહેલું નામ હતું એ ગૌતમ બુદ્ધનું હતું કે જેણે માનવતાવાદી કાર્યો કર્યા હતા. બીજું નામ હતું એ મહાવીર જૈનનું હતું. ત્યારબાદ ત્રીજું જે નામ હતું એ સમ્રાટ અશોક હતું અને ચોથું જે નામ હતું એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. અને આ જે ચારે વ્યક્તિઓ હતા એ આપણા ભારત દેશના હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે આપણને અમૂલ્ય ફાળો આપ્યો છે, બરોબર, જે આપણા શિક્ષણમાં આપણે આગળ વધીએ એના માટે આપણા માટે રિઝર્વેશનની જોગવાઈ કરી છે. આ બધી ડૉક્ટર બાબા સાહેબની દેન છે. જો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ન હોત તો આજે આપણી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આજે આપણી ન હોત. આજે આપણી પરિસ્થિતિ બહુ જ ખરાબ હોત. આજે આપણે જે સારી જગ્યાએ છીએ, તમે જે એજ્યુકેશન મેળવી રહ્યા છો એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. પહેલાં આપણને ભણવાનો પણ અધિકાર ન હતો. ભણવાનો અધિકાર જો કોઈ અપાવે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે આપણે ઋણ અદા કરવાનો ટાઈમ છે.